અમરેલી બગસરા માંગ સિવિલ હોસ્પિટલનું કામ છેલ્લા 2 મહિનાથી બંધ। આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત 01/04/2023ના સરકારના દંડક કૌશિકભાઈ તેમજ ધારીના ધારાસભ્યએ કરેલ। આ હોસ્પિટલ 4 કરોડના ખર્ચે કરવાની યોજના હતી અને હાલમાં આ કામ 2 મહિનાથી બંધ છે। આ હોસ્પિટલને સોંપવાની તારીખ 22/01/2024 હતી, જે ફરીને મુદત લંબાવેલ અને બીજી મુદત 22/05/2024 કરેલ। આ સ્થિતિમાં કામ ક્યારે પૂર્ણ થશે? હજી ઘણું કામ બાકી છે। હાલમાં આ હોસ્પિટલની કામગીરી જેતપુર રોડ ઉપર કરવામાં આવે છે અને જે બગસરાથી 1 કિમી દૂર છે। આ સ્થિતિમાં કામ ક્યારે પૂર્ણ થશે અને આ હોસ્પિટલ ક્યારે શરૂ થશે? બાઇટ ખેડૂત અગ્રણી સામાજિક કાર્યકર વિઠ્ઠલભાઈ હિરાની। વિઠ્ઠલભાઈ હિરાણી, સામાજિક કાર્યકર, ગામ બગસરા। બગસરાની અંદર સરકારશ્રીએ અતિ ભવ્ય સિવિલ હોસ્પિટલ આપી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એ અત્યારે બની જવાને આરે છે, પણ સતત 2 મહિને ત્યાંની કામગીરી બંધ છે, જેથી ગામની જનતા અને દર્દીઓને બધા પરેશાન છે। અહીંથી 1.5 કિલોમીટર સુધી બારોબાર દવાખાનું કર્યું છે, ત્યાં જવું પડે છે। તો આ કામગીરી શેના કારણે અટકી છે અથવા તો ક્યારે ચાલુ થાય છે, એ લોકોની માંગ ઉઠી છે અને ઝડપીથી ઝડપી ચાલુ થાય એવો અમારો અનુરોધ છે।